બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાનમાં એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખેલ્યું હતું। તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું। ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નિશાન તાકતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે। હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। તો બીજી તરફ દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કહ્યું કે અમારા માટે 4 જાતિઓ છે, ખેડૂત, મહિલા, યુવાન અને ગરીબ। આ 4 વર્ગોનો વિકાસ કરવાનું અમારું લક્ષ્ય છે। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે। સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું। અમારા માટે 4 જ જાતિઓ છે, ખેડૂત, યુવાન, મહિલા અને ગરીબ। આ 4 વર્ગોનો વિકાસ થાય એટલે 140 કરોડ જનતાનો વિકાસ થાય એ અમારો લક્ષ્ય છે। એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પૂરો પ્રયત્ન કરીએ। લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જીતની ભવિષ્યવાણી કરી હતી। તેમણે કહ્યું કે બનાસકાંઠાની દાતા અને વાવ બેઠક પર ભલે કોંગ્રેસને વધુ મત મળતા હોય, પરંતુ આ વખતે ભાજપને બમણી લીડ મળશે। અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં 2 જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ 2 ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે। આવું હું 2 ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરીશ। તો અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા વિરુદ્ધ થઈ રહેલા વિરોધમાં તેમની સંડોવણી ન હોવા છતાં સોશિયલ મીડિયામાં તેમણે બદનામ કરાતા હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જિલ્લા ભાજપનું વાતાવરણ બગાડવાના પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમજ ભીખાજી ઠાકોર વિરુદ્ધ પત્રિકા કાળનું ષડયંત્ર રચનારને ખુલ્લો પાડવા પણ તેમણે ફરિયાદમાં માંગ કરી છે। વધુ વિગત પ્રવેશશું ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વધુ અપડેટ શું છે? જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદના પગલે હવે જે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છે અમીશભાઈ પટેલે તેમને ગત રાત્રિ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ અરજી આપી છે। આ અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા। ખાસ કરીને તેમને સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભીખાજી ઠાકોર કે જે પહેલા ઉમેદવારી આપવામાં આવી હતી તેમની સામે જે પત્રિકા કાંડમાં તેમનું નામ સંડોવણી હોવાની બાબત સોશિયલ મીડિયામાં નામજોગ આપવાના કારણે તેમની બદનામી થઈ રહી છે અમીશ પટેલની। તેના કારણે અમીશ પટેલે આ પ્રકારની જે બદનામી થઈ રહી છે તેના માટે તેમને અરજી આપી છે અને જે લોકો દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે એ લોકોને ખુલ્લા પાડવામાં આવે છે તેને પણ પોલીસ પાસે માગણી કરી છે, પોલીસ કાર્યવાહીની માગણી કરી છે। ત્યારે આ સમગ્ર જે પત્રિકા કાંડ ઉભો થયો ત્યારબાદ ટિકિટ બદલાઈ હતી, નવીન ઉમેદવાર જાહેર થયા, પરંતુ ત્યારબાદ પણ અમીશ પટેલને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને ટાર્ગેટ કરવાના કારણે તેમની જે બદનામી થતી હતી તે આખરે તેને પોલીસ તો શરણ લીધું છે અને પોલીસ પાસે તપાસની માંગ કરી છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો આ તરફ મહેસાણાનું તરફ ગામ ભાજપમાં જોડાયું છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું ભરતી મેળો ઓપરેશન સામે આવ્યું। તરફ ગામના આગેવાનો, હાલના અને પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાયા। તરફ ગામ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે ગામજનોએ કેસરનો કેસ ધારણ કરી લીધો। અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઝૂકેલું તરફ ગામ હવે ભાજપ સાથે જોડાયું છે। ભાજપને અત્યાર સુધી તરફમાંથી સહકાર મળતો જ નહોતો, હવે તરફ ગામ પણ ભાજપ સાથે હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। વધુ વિગત મેળવીશું કેતન અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, વધુ માહિતી શું છે? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરનું તરફ ગામ હવે ભાજપમાં જોડાય છે।
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની દ્વારા આ જે ભરતી મેળો હોય છે ઓપરેશન તે પાર પાડવામાં આવ્યું હતું। તરફ ગામના જે આગેવાનો હોય છે હાલના અને પૂર્વ જે કોંગ્રેસ હોદ્દેદારો છે તે તમામ જે હોદ્દેદારો હોય છે તે ભાજપમાં જોડાય છે। તરફ ગામ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે ગામજનો દ્વારા ગતરોજ જે કેસરી હોય છે તે ધારણ કરવામાં આવે છે। કહેવામાં આવે છે કે જે તરફ ગામ હોય છે અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઝૂકેલું હતું અને કોંગ્રેસ તરફ ઝૂકેલું ગામ હવે ભાજપ સાથે જોડાયું છે, જેથી કરી ભાજપને મોટો ફાયદો આગામી દિવસોમાં થશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે। તરફ ગામ હવે ભાજપ સાથે હોવાનું હાલમાં ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। જી આભાર કેતન, માહિતી બદલ। રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાને છે। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા। કોંગ્રેસી આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું। પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા। કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે। વર્ષ 2019માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાના વાયદા આપ્યા છે। દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં 98% વીજળી ઉદ્યોગો વાપરે છે, 98%, 98%, અને માત્ર 2% જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્ટ્સ વાપરે છે। અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે 2% વીજળી એટલે કે તમામ દાદરા નગર હવેલી દમણ દીવના રેસિડન્ટ્સોને ફ્રી કરી દેવાય। પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડન્ટ્સ જે આપણા બધા જે ઘરમાં જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી દઈશું। સમસ્યા તો દમણમાં અનગિનત છે। અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારું વિચાર છે કે લોકોને રોજગારી, એ લોકોની વીજળીની બિલ, એ લોકોનું એડ્યુકેશન, એ લોકોના જોબ્સ, એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાર જાગૃતિ અંગેનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલ કિનારે અંદાજે 100 કિલોમીટર સાયકલ યાત્રા, 20 જેટલા સાયકલ સવારો મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પ્રસરાવી રહ્યા છે। વહેલી સવારે 6 વાગે સાયકલ યાત્રા હાલોલથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી। સાયકલ સવારોનું વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। સૌએ અવશ્ય મતદાન કરીશું તે અંગે સિગ્નેચર કેમ્પેઇનમાં પણ ભાગ લીધો। અને હવે વાત કરીશું રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધની। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। રાજ્યના 3 જિલ્લાઓ બાદ હવે જ્યારે 4થા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉભા થઈ રહ્યા છે। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર અને હવે જૂનાગઢમાં પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। એક તરફ ગઈકાલે રાજકોટમાં પૂતળું બાળી સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસ અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી। હજી પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં રાજપૂત સમાજની મહિલાઓ મેદાને આવી છે। વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કર્યો। રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। મહિલાઓએ ઘરે ઘરે જઈ પોસ્ટર્સ લગાવ્યા। સરકારનો રૂપાલાનો ટિકિટનો તમે બહિષ્કાર કરો અને એની ટિકિટ રદ કરો, કારણ કે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે ખરાબ ટિપ્પણી કરી, ખરેખર એ મોટા મંત્રી પદના માણસ છે, આનાથી આવું બોલાતું નથી। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારા બધાનો એ જ છે
કે એમની ટિકિટ રદ કરવામાં આવે. અમે આજથી ઘરે ઘરે બેનર લગાવી અને ઝુંબેશ ચલાવી છે. ભાવનગરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ નારી ચોકડી પાસે રોડ ઉપર આવીને વિરોધ વ્યક્ત કર્યો. વિરોધ કરી રહેલા તમામ યુવાનોની પોલીસે ધરપકડ કરી. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું. રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી. પીટી જાડેજા, નેતા યુવરાજસિંહ જાડેજા આ સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પરસોત્તમ રૂપાલાના વિવાદિત જે નિવેદન મામલે જૂનાગઢમાં રાજપૂત સમાજની બેઠક મળી. જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કરી દીધો છે. રઘુવીરસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે જે પણ નિર્ણય લેવાય તેમાં સહમતિ અમારી રહેશે. ખાસ કરીને જૂનાગઢ રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા કાલે કલેક્ટરને આવેદન પણ આપશે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગોંડલના જયરાજસિંહ જાડેજા સમર્થનમાં આવ્યા હતા. વિરોધ કરતા લોકોને ચીમકી પણ આપી હતી. ત્યારે જયરાજસિંહ જાડેજાને જામનગરના ધ્રોલના સજ્જનસિંહે લલકાર ફેંક્યો છે. જયરાજસિંહભાઈને કહેવા માંગુ છું કે હું જાડેજા સજ્જનસિંહ જટ્ટુભા, ગામ મોટા વાગોદર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર, હું કહેવા માંગુ છું આપકો ત્યાં હું આવવા તૈયાર છું અને આપની સાથે ક્ષત્રિય સમાજ માટે નહીં પહોંચી વળું તો ખભા થવા પણ તૈયાર છું. માટે હું જયરાજસિંહભાઈને ખાસ રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજ તરફથી કહેવા માંગુ છું કે આ તમે ખોટું કર્યું છે, માફી માંગો. રાજપૂત સમાજના આગેવાનોએ જે રીતે આ ટેકો જાહેર કર્યો છે, હજી પણ વિરોધના સૂર ચારે તરફથી સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે આ વિરોધ જોવા મળી રહ્યો છે. અને